જય માતાજી બધાને। આજ તો સવારમાં વહેલા જાગીને ફળિયું વાળી નાખ્યું ને આ બાજુ મારા પપ્પાએ ને મોટા ભાઈએ કરી નાખ્યું દવણું ને અહીંયા ભરી લીધું છે અબોટ પાણી, કેમ કે આજે અમારે કરવાના છે માતાજીના તાવા ને આખા ઘરે તો નાઈ લીધું તું, મારે એક જ નાવાનું બાકી હતું। પછી હું નાઈ ધોઈને થઈ ગઈ હતી ડાગલા જેવી મસ્ત મજાની તૈયાર ને અમારે કરવાના હતા આજ મેલડીમાં ને તાવા, એટલે આ બાજુ બધાએ કરી દીધું છે સાપડી વણવાનું ચાલુ ને આ બાજુ મારા મોટ બાપુ તાવા સેડવે છે। મને તો બધાય કરતા વધારે આ 12 માસીના જ ફૂલ ગમે, કેમ કે એ આખો દિવસ કરમાય જ ને એવા ને એવા રે ને। મારો ભાઈ આવી ગયો છે પ્રસાદીમાં પેંડા લઈને, પછી અમે બધા પેંડા ખાઈ લીધા ને અમારે સુધારવાનું છે બકાલો, એટલે અમે મણી ગયા બધા બકાલું સુધારવા। મારા હાથમાં તો ભૂલથી ડુંગળી આવી ગઈ છે, બાકી જેને ડુંગળી સુધારી છે એના હાલ તમે જોઈ લો ને। અમારે બનાવવાનું હતું ઊંધિયું શાક ને ઊંધિયા શાકમાં કોઈ દિવસ ટમેટા ન હોય એવું તો બને જ નહીં, એટલે હું આવી ગઈ ટમેટા ધોવા। પછી અમે સુધારી નાખ્યા ફટાફટ ટમેટા ને આફુ ભત્રીજીને જવાનું હતું ગામમાં માતાજીના મઢે પગે લાગવા ને અમે બધા બેહી ગયા હતા, કેમ કે કાયમ તો ભેગા થતા ન હોય, આવું કાંક હોય ત્યારે માંડ કરીને ભેગા થતા હોય, એટલે કોઈ કોઈની વાતું તો કઈ ખૂટે એમ હતી જ નહીં આજ ને। પછી તાવા સડીને તૈયાર થઈ ગયા હતા, એટલે અમે બધા બેહી ગયા પ્રસાદી લેવા ને। હવે તો પડી ગઈ હાંજ, એટલે મેં બધું વાળે સોળી નાખ્યું ને। તમને આજનો મારો મિની વ્લોગ કેવો લાગ્યો તો મળીએ બીજા નવા વ્લોગમાં, ત્યાં સુધી બધાને બાય બાય।